स्कूल जाने की जो किताबें थी वो सब भी दब गई है और मेरे साथ जितने भी लोग पढ़ते थे सब स्कूल जाते, लेकिन मैं नहीं जा पाती हूँ। हमारे पास इतने पैसे भी नहीं कि स्कूल की फीस भरे। અમારું ભવિષ્ય જે બગડી ગયું એની પાછળ કોણ છે? આનું રીઝન તો સરકાર જ કહેવાય ને. આમાં એ બધા એક તરફ એ લોકો કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, અને જો બેટી ભણે છે તો એ લોકોનું આવું કરે છે. સુરતના નાસિરનગર વિસ્તારમાં 24 દિવસ પહેલા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આશરે 400 થી 500 લોકો દ્વારા અહીંયા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. 150 થી વધારે ઘરોમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેનાથી 500 થી વધારે લોકો અહીંયા ઇફેક્ટેડ થયા છે. તમે જોઈ શકો છો આ પાછળ જે પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટનો જે અહીંયાથી રસ્તો કાઢવાનો હતો એ એંગલથી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેથી આ પ્રોજેક્ટમાં એન્ટ્રી માટે અને એક્ઝિટ માટે અહીંયા રસ્તો થઈ શકે અને મેઇન રોડ સાથે ટચ થઈ શકે. હવે પ્રશ્ન એ હતો કે ડિમોલેશન કર્યું કોણે? 22 દિવસ સુધી સતત અને સતત મીડિયા પ્રશ્ન પૂછતી રહી અને ત્યારે તંત્રએ 22મા દિવસે મહાનગરપાલિકાના કમિશનરે કહ્યું કે ડિમોલેશન મધ્ય ઝોનના અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભૂતિયા ડિમોલેશન 22 દિવસ સુધી શબ્દ વાપરવામાં આવ્યો હતો કે ભૂતિયા ડિમોલેશન કોણે કર્યું? અહીંના જે સ્થાનિક લોકો હતા એ લોકોનો પણ પ્રશ્ન હતો કે ડિમોલેશન કોણે કર્યું? જ્યારે ડિમોલેશનનો દિવસ હતો ત્યારે કોઈ પણ અધિકારી કહેવા તૈયાર ન હતું કે ડિમોલેશન કોણે કર્યું છે, ક્યારે કર્યું છે, કેવી રીતના કર્યું છે, શા માટે કરવામાં આવે છે. નોટિસ પણ પાઠવવામાં ન આવી હતી ને 30 મે સવારના 8 કલાકે બુલડોઝર અને પોલીસ કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો હતો અને તમે જોઈ શકો છો કે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. અહીંયા આ મલબો તમને દેખાઈ રહ્યો છે, કોઈ પણ નોટિસ વગરને આ અંદર ડિમોલેશનમાં આ જે પરિવારો છે એમનો ઘર સામાન દરેક વસ્તુ અંદર જ રહી ગઈ હતી. જનપ્રતિનિધિઓ છે એમના સહયોગથી આ પ્રોજેક્ટમાં રસ્તો કાઢવા માટેનું કરવામાં આવી રહ્યો છે અને આ પ્રોજેક્ટના કારણે આ ડિમોલેશન થયું હોય એવું અહીંયા સ્થાનિકો લોકોનું માનવું છે. એક તરફ જ્યારે આખું રાજ્ય બાળકોને શાળાએ મોકલવાનો ઉત્સવ મનાવી રહ્યું છે, તેવામાં સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા નાસિરનગરમાં કરવામાં આવેલા ડિમોલેશનની કાર્યવાહીમાં 100થી વધુ ગરીબ શ્રમિક પરિવારોના આશિયાના તો જમીનદોસ્ત કરી દેવાયા, પણ સાથે સાથે માસૂમ બાળકોના ભવિષ્ય પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. નવા શૈક્ષણિક સત્રને લઈને જે બાળકો આતુરતાથી શાળાએ જવાની તૈયારી કરી રહ્યા હતા, નાસિરનગરમાં મોટાભાગના લોકો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, જેઓએ પેટે પાટા બાંધીને માંડ પુસ્તકો, યુનિફોર્મ અને અભ્યાસની સામગ્રી વસાવી હતી. તે બધું જ તંત્રના જેસીબી મશીનો નીચે કચડાઈ ગયું. ડિમોલેશનની અચાનક થયેલી કાર્યવાહીને કારણે પરિવારો પોતાના સામાન પણ સરખો બહાર કાઢી શક્યા નથી. બાળકોના પુસ્તકો, નોટબુક, પેન્સિલ અને સ્કૂલ બેગ આજે નાસિરનગરના કાટમાળ નીચે દટાયેલા જોવા મળી રહ્યા છે. मेरा नाम इकरा मोहम्मद कमर शाह है। मैं तीसरी कक्षा में पढ़ती थी। अब मैं चौथी कक्षा में जाऊंगी, पर अभी तो मैं कैसे जा सकती हूँ क्योंकि मेरे बुक सब अंदर ही दब चुके हैं। डेमोलेशन में सब अंदर दब गया, तो बताए कैसे जाएंगे? हमारे पास कुछ नहीं है। मम्मी पापा के पास पैसे नहीं है, इसलिए दिला नहीं पाए। मेरे पापा मम्मी अभी धंधे पे भी नहीं जा पा रहे, इसके लिए हमको चोपड़े पेन कुछ नहीं दिला पा रहे। मैं तो यही बोलूंगी कि हमको घर के बदले घर चाहिए, पर इधर किसने तोड़ा हमको ये भी नहीं मालूम था। अभी आजू बाजू के बच्चे तो स्कूल जा रहे हैं, पर हम लोग नहीं जा पा रहे क्योंकि हमारा घर भी छूट गए हैं। હવે પ્રશ્ન એ છે કે રાજ્યભરમાં લાખો બાળકોનો પ્રવેશોત્સવ કરાવનાર સરકાર નાસિરનગરના 100થી વધુ બાળકોનો પ્રવેશોત્સવ કોની પાસે કરાવશે? જે પરિવારો પાસે હવે રહેવા માટે છત નથી, ખાવાના ફાફા છે, તેઓ આ બાળકો માટે ફરીથી ચોપડા ખરીદવાના પૈસા ક્યાંથી લાવશે? શું આ ગરીબ બાળકો આગળના ધોરણમાં ભણી શકશે કે પછી તેમનું ભવિષ્ય અહીં જ અટકી જશે? કાટમાળ વચ્ચે ઊભેલા એક માસૂમ બાળકે રડમસ અવાજે જણાવ્યું કે અમારા નવા ચોપડા અંદર દબાઈ ગયા છે, હવે અમે ભણવા ક્યાં જઈશું? हमारा मम्मी पापा पास पैसा पण नहीं। मेरा नाम आलिया है और हमारे घर टूट गए, पर मेरे साथ जो स्कूल में सब बच्चे रहते हैं सब जा रहे हैं स्कूल, पर मैं नहीं जा पा रही। हमारे पास इतने पैसे भी नहीं कि स्कूल की फीस भरे। इतने खराब घर टूट गए, वो हम कहाँ रहेंगे? और हम लोग के ना घर टूट गए, मुझे स्कूल जाना है, इसलिए और हम लोग के पास पैसे भी नहीं है। क्या हम स्कूल की फी भरे और स्कूल जाएं? हम लोग 4 बहने हैं और हम लोग के दफ्तर किताबें सब दब गई और हमारे मम्मी पापा के पास है ना पैसे भी नहीं है।
અમારું પોતાનું જ નહીં, અમારા મોહલ્લાના કેટલા 100-150 જેટલા લોકોનું ઘરનું ડિમોલેશન થઈ ગયું. એમના બાળકો બધા, એ લોકોને સ્કૂલ જવાનું મન થાય છે, પણ શું કરે? કાલે શાળા પ્રવેશોત્સવ છે અને 100-150 જેટલા બાળકોના બેગ, ચોપડી, પુસ્તકો બધા અહીંયા દબાઈ ગયેલા છે. એમનું ઈચ્છા થાય છે કે શાળા જાય, પણ કેવી રીતે જાય? એમને મા બાપની પરિસ્થિતિ નથી, મારા મા બાપની પરિસ્થિતિ નથી કે બીજું કઈ ખરીદી શકે, અને કેવી રીતે અમે આટલી દૂર જઈ શકે? સરકાર અમે લોકોને આપણું એ ફ્યુચર જણાવે છે કે તમે લોકો અમારું ફ્યુચર છો, તમે લોકો સારું કરશો તો આપણું દેશ આગળ વધશે, તમે લોકો ખોટા રસ્તે જશો તો આપણું દેશ ખોટા રસ્તે જઈ શકે. અમે સારા રસ્તે જઈએ છીએ તો સરકારે અમારું ઘર તોડી નાખ્યું, આ કરી નાખ્યું, તો આની પાછળ કોણ છે? અમારું ભવિષ્ય જે બગડી ગયું એની પાછળ કોણ છે? આનું રીઝન તો સરકાર જ કહેવાય ને. આમાં એ બધા એક તરફ એ લોકો કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, અને જો બેટી ભણે છે તો એ લોકોનું આવું કરે છે. એમના મા બાપ જાણે છે કે એ લોકો કેવી રીતે ભણાવે છે, અને તમે લોકો બીજી કઈ ના કઈ પ્રોબ્લેમ ક્રિએટ કરો જ છો. એવું કેવી રીતે ફેસ કરે છે એ પૈસા વાળાને નહીં ખબર, એ ગરીબોને જ ખબર હોય કે કેવી રીતે બધી પ્રોબ્લેમ ને ફેસ કરવી પડે છે. हम लोगों का बहुत ही क्षति नुकसान हुआ है। हम लोगों को घर के बदले घर चाहिए, हम लोगों का इच्छा है। हम बहुत तकलीफ में भाई, बच्चे का भी कुछ व्यवस्था हमारे कोई की सरकार से कुछ अपील किया जा रहा है कि हम लोगों को सहायता किया जाए घर के बदले घर, और बच्चे की पढ़ाई लिखाई के लिए, क्योंकि इस बच्चा ही हमारे देश का जो है गौरव है, हमारे देश का ये है। आज बच्चा पढ़ेगा बच्चा तो ही बढ़ेगा, बच्चा पढ़ेगा इंडिया तो बढ़ेगा इंडिया। अगर ये बच्चा ही जाहिल रहेगा और पढ़ नहीं पाएगा, इसकी सेशन आगे नहीं चल पाएगी, नहीं बढ़ पाएगी। तो हमारे गवर्नमेंट से अपील है कि बच्चे के लिए कुछ किया जाए, खासकर इस हमारे नासिर नगर वाले के लिए। ये जब तोड़ा गया ना घर, तो हम लोग को म्यूनसिपालिटी में भेज दिए कि तुम लोग जाओ मांगो कि यानी थोड़ा देर के लिए हम लोग को यानी राहत मिले घर के लिए, तोड़ना नहीं। तो हम लोग गए उधर म्यूनसिपालिटी में, इधर घर तोड़ दिए, ये हम लोग का घर पूरा तोड़ दिए। हाँ, अब स्कूल कैसे जाए बच्चे? देखो कैसा यानी टाट पतरी डाल करके सो रहे हैं। कुछ यानी करो तुम लोग कि हम लोग का बच्चा का कुछ सहायता हो गई।